મિત્રો આવી ગયા છીએ અમે અમારી નવી સાઈડ ઉપર. જો આ સ્લેબ ઉપર કામ છે. આ હોલ બનાવવાનો છે. જો આ નવની દિવાલ સણાય. આ દોરી બાંધીને કમ્પ્લેટ. કારીગરો કામ કરે. આ જો પંખા સણતર આ રીતે નવની સણતર થાય. સટો અહીંયા બનાવી નાખી સ્ટાઇલ ઉપર સારું પડે સટો બનાવવાની. ત્રણ ફૂટ થઈ ગયું અહીંયા. 3 ફૂટ થાય એટલે આપણે એક બારી આવે છે. પછી એક ઈંટ આવશે. 3માં એક ઓછું છે. પછી આમ બારી મેકવાની છે. એક ઈંટ સાપીને પછી બારી મેકી દઈએ. હાલો તો જો આ બારીનું માપતાલ હાલે છે. હવે આમાં 12 ફૂટની અંદર ગાળો હોલની જગ્યા રહી છે. હવે એમાં 4.5ની બારી મેકવાની છે. એટલે આપણે પિલોર એક 2.5 ફૂટનો આવે ને એક 3 ફૂટનો આવે. વચ્ચે 4.5 ફૂટની બારી રહી જાય છે. આ રીતે માપ કરીને બારી મેકી દેવાની છે. આ પિલોર આવે છે 2.5 ફૂટનું અને અહીંયાથી આ 4.5ની બારી. 4.5ની બારી અહીંયા આ પિલોર આવે એક. આ 3 ફૂટનો આવશે. આ 2.5 ફૂટનો ઓલો પિલોર. 4.5ની વચ્ચે બારી. આ પાછલી દિવાલ થાય હોલની. આ હળંગ હોલ વયો જશે. જો ઓલા કોલમ દેખાય ઊભા ન્યા લગી આ દિવાલ જશે. ઓલા ખૂણા લગી આ હળંગ હોલ આવશે. અને આગળ આ દાદર કેબિન થશે. આને આ દિવાલ ઉપર આવશે. ઓલે પણ એક દિવાલ આવશે. બસ આનું પાછું 7 ફૂટે સ્લેબ આવી જાય. આ દાદર કેબિન આ સ્લેબ ઊંચો વયો જાય. આ 10 ફૂટે થાય. આને લિન્ટર અને આ સ્લેબ. આનું લિન્ટર ભરાશે અને આનું સ્લેબ ભરાશે દાદર કેબિન. પછી ઉપર સ્લેબ જશે. હાલો જો બપોર પછી કામ સડી ગયા. અને આજે થોડોક તડકો વધારે છે. આ બાજુ પાછું થાય છે એવું કે આ ટાઈલ છે ને મારેલી આમાં સફેદ. એટલે એનાથી એટલો બધો પાડ આવે ને આખું અંજાઈ જાય. આખું બંધ થઈ જાય. આ તડકાને લીધે આ પ્રોબ્લેમ એક તો આ ઉપર કામ છે
નીચે તો જોવાય જ નહીં, જોઈએ એટલે સીધો જ પ્રકાશ સામો આંખમાં આવે ને આપણે આંખ અંજાઈ જાય એવું છે. આ સ્લેબમાં સ્ટાઈલ મારેલી છે એટલે બપોર પછી હજી આ પિલોર બાકી છે. આ પિલોર અડધો છે લેવાનો, પછી આ દિવાલ લેવાની થાય ટેબલવાળી. સ્ટાઇલ તોડી નાખીને સ્લેબ બતાવવાનો હોય એની ઉપર ઈટ સાપી લઈ નાખશું. અહીંયા થોડી ગેલેરી મોટી રહે, પાછળ તો કાંઈ ગેલેરી એટલી બધી રહી નથી, ફૂટ એકની માંડ છે. આ તમને બતાવું હું. આમાં તો હાલવાની તકલીફ થાય એવું છે. આ ફૂટ એકની જગ્યા છે. હવે સિમેન્ટ લેવાની થાય. આ સિમેન્ટ જો આ રીતે લાવવી પડે જોળીએ. આ ઉપર ચડાવવાની તકલીફ થાય. ચાદરે ધીમે ધીમે ચડાવવી પડે. હા, સિમેન્ટ ન્યાથી હજી ચડાવવાની છે. હજી એક ઠેકલી ખવડાવી દો એટલે ઉપર વહી આવે. આવવા દો આનથી મારો હિસ્કો. હા હાલો, સિમેન્ટ આવી ગઈ, નહીં જરૂર પડે એમને હાલી જવા. ઉપર આવી ગયું ને એટલે હાલો મારી દો ખાય. હા હવે જો આમ અમારા કારીગરો સિમેન્ટની ઠેલ્યું તોડે. સટો વચ્ચે પાવડો મારીને તોડી નાખી. આમ ઠલાવવામાં સારું પડે ને, અડધી અડધી થઈ જાય એટલે. તો જો આ એક પિલ્લોર પૂરો થઈ ગયો, આ બીજો થવા આવ્યો છે. 2-3 ઈંટ રહી છે. વચ્ચે બારી બતાય આ રીતની બારી આવશે, 4.5 ફૂટની, 4.5 ફૂટ લંબાઈ અને 4 ફૂટ ઊંચાઈ. ઉપર લેન્ટર આવી જાય એટલે 4.5-4ની બારી થઈ જાય. હોલની પાછલી દિવાલ હમણાં પૂરી થઈ જાય. વરસાદ વાદળા ચડ્યા છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. જો આમ તો વલકર વરા મેકી દીધા છે, લગભગ આવે તો આવે. કાંઈ હવે કદાચ આવી જાય, આનું કાંઈ નક્કી નહીં છે. મારે હજી એટલો માલ પડ્યો છે. આ દિવાલ લેવાની છે પૂરી થાય એટલે. તો આ રીતનું કાંઈક વરસાદ ચડ્યો છે. આંગા વલકર તો વરા હોતે ને થઈ ગયા, વરસાદ ચાલુ થઈ ગયો છે. આવે કે કેમ ખબર એવું છે. જો આ વરસાદ આવ્યો, કહેતા હતા વરસાદ આવશે કે નહીં આવે, પણ જો ચાલુ થયો છે. હવે આમ તો સારો પડે મોટા સાટે વરસાદ. હવે ઉપરથી નીચે વહી આવ્યા. જો ચાલુ થયો છે, જો દેખાય વરસાદ. હાલો, જો આ વરસાદ રહી ગયો, આવી ગયા કામે અમે. આ જો દિવાલ ઈટ એક સાપી,
પડ્યો હા. હોય. વરસાદ ઘડીક સારો આવી ગયો તો કે નીચે વહી ગયા હતા